કરવી છે નેતાઓના બફાટની, કારણ કે ઘણીવાર શું હોય કે નેતાજી જનમેદનીને જોવે, જનમેદનીમાંથી મળતો સપોર્ટ જોવે, અને કેટલીક વાર નેતાજી એવા તો ગેલમાં આવી જાય કે કંઈ પણ બોલી જાય. અને આવું જ એક કોંગ્રેસના નેતા કરી બેઠા. લાલજી પટેલ દ્વારા બફાટ કરી દેવામાં આવ્યો. એક સંમેલનની અંદર તેઓ હતા અને એમાં એવું નિવેદન આપી દેવામાં આવ્યું કે જેના કારણે વર્ણ વચ્ચે પણ ખેંચતાણ થઈ શકે, વયમનસ્ય ફેલાઈ શકે. આ એ જ નિવેદન તેઓ અત્યારે આપી રહ્યા છે, મંચ ઉપરથી કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ, ઓબીસી, આદિવાસી અને દલિતને અહીંયા અન્યાયની તેઓ વાત કરી રહ્યા છે. પણ આ તો રાજકીય મંચ ઉપરથી અપાયેલું સ્ટેટમેન્ટ, નિવેદન છે અને માટે જ તેના પર રાજનીતિ ગરમાવાની એમાં કોઈ શંકા નથી. જોકે કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવે એ પહેલા પાટીદાર સમાજમાંથી પ્રતિક્રિયા આવી છે. દિનેશ બાંભણિયાએ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ખોટી રીતે લાલજી દેસાઈ વયમનસ્ય ફેલાવી રહ્યા છે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે અને બાકીના 13% આપણે બધાય આવનાર સમયમાં એવું લડીએ કે બધાને એ ખબર પડે કે બીજે ચાળો કરાય પણ દલિત, આદિવાસી, ઓબીસી લઘુમતીનો ચાળો કરાય. આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે. કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીઢ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે. અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે એસટી, એસસી, ઓબીસી હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ. ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઉભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે. ત્યારે કોઈ મેચ્યોર કે પરિપક્વ વ્યક્તિ, સમાજનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ રાજનીતિ પણ ગમે ત્યાં હોય, પણ જાતિ ધર્મની વાત કરી નાખે જુદી, તો અલ્ટરનેટ એ જે છે એ વ્યક્તિને નુકસાન જાય, એ જે વર્ગમાં છે એ વર્ગમાં નુકસાન જાય, એ જે પક્ષમાં જોડો તો પક્ષને નુકસાન જાય, અને જો દેશનો હોય તો દેશને નુકસાન જાય. તો દેશને જાય નુકસાન, પક્ષને જાય નુકસાન, વ્યક્તિગત નુકસાન જાય, એવી સર્વ સામે દેખાતી વાતમાં કોઈ દિવસ કોઈ માણસ સંમત ન થાય.